નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ એજ્યુકેશન બાય ગીડા હરપલભાઈ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 2 દિલ્હી સલ્તનતનો અભ્યાસ કરીશું. પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. દિલ્હી પ્રાચીન સમયથી ન તે હાલમાં વર્તમાન સમયમાં પણ દિલ્હી કેન્દ્ર સરકારની સત્તા ધરાવતું કેન્દ્ર રહ્યું છે. પ્રાચીન સમયથી ન તે આ રાજનીતિનું કેન્દ્ર છે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં, આપણે રાજપૂત યુગમાં ભણી ગયા, ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું. દિલ્હી છે એ વેપાર વાણિજ્ય માટે પ્રખ્યાત હતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. તમારા મનમાં એક પ્રશ્ન થતો છે કે દિલ્હી સલ્તનત એટલે શું? ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનારા શાસકોને સુલતાન શું કહેવામાં આવતું હતું? સુલતાન. કયા સમયગાળો? તો કે 1206 થી 1526 સુધીનો સમયગાળો. અને ઉત્તર ભારતના વિશાળ પ્રદેશ ઉપર શાસન કરનારા રાજાને સુલતાન કહેવામાં આવતો હતો. અને આ શાસનકાળને એટલે કે 1206 થી 1526 સુધીના સમયગાળાને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે દિલ્હી મુખ્ય રાજનીતિનું કેન્દ્ર હતું. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. આ રાજાઓ છે એ ક્યાંના હતા? તો કે મુસ્લિમ શાસકો હતા અને તુર્કિસ્તાન અને અફઘાનિસ્તાનના રહેવાસીઓ હતા. આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશો એ સત્તા ભોગવી. કેટલા વંશો સત્તા હતી? તો કે 5 વંશો. રાજપૂત યુગમાં ચાવડા વંશ, ચૌહાણ વંશ, પછી સોલંકી વંશ વિશે ભણી ગયા, તેમ આમાં પણ વંશો વિશે ભણવાનું છે, જેમાં ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશનો સમાવેશ થાય છે. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર દક્ષિણ ભારતનું એક રાજ્ય છે અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું. તો દિલ્હી સલ્તનતના શાસકો વિશે અભ્યાસ કરીએ. પહેલો વંશ છે ગુલામ વંશ. ઈસવીસન 1206 થી 1290 સુધી તેને સત્તા ઉપર રહ્યો હતો. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં 1192માં યુદ્ધ થયું. કઈ જગ્યાએ? તો કે તરાઈના મેદાનમાં. સાબુદ્દીન ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હી સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. સાબુદ્દીન ગોરી છે એ વિજેતા થયો. આપણે પાઠ નંબર 1માં ભણી ગયા છીએ. આમ ગુલામ વંશની શરૂઆત થઈ. મોહમ્મદ ગોરીના ગુલામ, ગુલામ એટલે કે નોકર, કુતુબુદ્દીન એબક મામલુક વંશનો હતો. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. કુતુબુદ્દીન એબક કેટલા વર્ષ સુધી સત્તા ઉપર રહ્યો હતો? તો કે 5 વર્ષ સુધી. ઈસવીસન 1210માં પોલો રમતમાં ઘોડા પરથી પડી જવાને કારણે તેનું મૃત્યુ થયું હતું. કુતુબુદ્દીન એબકનું મૃત્યુ કઈ રીતે થયું હતું? તો કે 1210માં પોલો નામની રમત આવે, જેમાં ઘોડા ઉપર બેસીને સવાર થઈને રમવાની હોય, તેમાં પડી જવાથી તેનું મૃત્યુ થયું. કુતુબુદ્દીન એબકના અવસાન બાદ તેનો જ ગુલામ અને પાછો સાથે સાથે જમાય ઇલ્તુત્મિશ ગાદી ઉપર આવ્યો. ત્યાર પછી આવનાર રાજા કોણ હતો? સુલતાન ઇલ્તુત્મિશ. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગાન 4 ગાન. આ ચેહલગાન એટલે શું? તો કે 40 તુર્ક અમીરોના દળની રચના કરવામાં આવી. 40 વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી અને સૈન્યની રચના કરવામાં આવી. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. કુતુબુદ્દીન ખરો, પણ સાચો સ્થાપક કોણ? તો કે ઇલ્તુત્મિશ. પોતાના એક પણ પુત્રને સુલતાન બનવા યોગ્ય ન સમજાતા ઇલ્તુત્મિશે પોતાની કાબિલ પુત્રી રઝિયાને
પોતાના ઉત્તરાધિકારી જાહેર કરી રઝિયા સુલતાના એને રાજા તરીકે. જ્યારે ઇલ્તુત્મિશ મૃત્યુ પામે ત્યાર પછી રાજા કોણ, સુલતાન કોણ, તો કે રઝિયા બેગમ રહેશે. ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. પ્રથમ મહિલા શાસક કોણ હતી, તો કે રઝિયા સુલતાના. એ સમયના ઇતિહાસકાર મિન્હાજે સિરાજ પણ સ્વીકારે છે. એને લખ્યું છે મિન્હાજે સિરાજ, એક લેખક હતા, ઇતિહાસકાર હતા. રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. એટલા માટે તે ઇલ્તુત્મિશે એને ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. દરબારી પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. ખુદ એના મંત્રીઓ પણ એને રાજા તરીકે, સુલતાન તરીકે સ્વીકારવા રાજી નહોતા. અમીરોની સત્તા લાલચ અને સતત ચાલતા વિદ્રોહે તેના શાસનનો અંત આવ્યો. અમીરો એટલે કે એના મંત્રીઓ જ તે સત્તા મેળવવા માટે અને વિદ્રોહ થયા. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. કોણ સુલતાન બને? અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસરુદ્દીને દિલ્હીના ગાદી પર બેસાડી દીધો. અમીરો કોને સુલતાન બનાવ્યો, તો કે નસરુદ્દીનને. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગ્યાસુદ્દીન બલબલ ગાદી પર આવ્યો. ત્યાર પછી ગુલામ વંશનો કયો શાસક આવ્યો, તો કે ગ્યાસુદ્દીન બલબન. તેણે ચેહલગાન દળનો નાશ કરી શાસન તંત્ર ઉપર અમીરોની પકડ હળવી કરવી અને તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવી દીધું. બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. તે સાહિત્યમાં પણ વિકસિત કરાવતો હતો. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. ખલજી વંશ ઈસવીસન 1290 થી 1320 સુધીનો એમનો સમયગાળો છે. જલાલુદ્દીન ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. મહત્વકાંક્ષી શું કામ કહેવામાં આવે છે, તો કે તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત ઉપર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. પોતાનો વિસ્તારમાં વધારો કર્યો. સત્તામાં શું કર્યો હતો, વધારો કર્યો હતો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. વિશિષ્ટ પદ્ધતિ અપનાવી. ઉચ્ચ સૈનિકોને ચહેરાનું નિશાન આપવામાં આવતું હતું. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયમન અને સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા હતા. ભાવ નક્કી કર્યા હતા. બજાર નિયંત્રણ અને સંગ્રહખોરી નહીં કરવાની. અલાઉદ્દીન ખિલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. રાજ્યમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. પણ ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએ તુગલક શાસનની શરૂઆત કરનાર કોણ હતો, કે ગ્યાસુદ્દીન તુગલક. હવે પછીનો વંશ કયો આવશે, તો કે ગ્યાસુદ્દીન તુગલક આવશે. આટલું જાણો. અલાઉદ્દીન ખિલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો થયા, જેણે કિરાતુલ સદાયન, આશિકા, નૂહ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિની રચના કરી હતી. ત્યાર પછીનો વંશ તુગલક વંશ ઈસવીસન 1320 થી ઈસવીસન 1414 સુધી તેને સત્તા ભોગવી હતી. તુગલક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો. એક સારામાં સારો રાજા મોહમ્મદ બિન તુગલક, જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતીક મુદ્રા પ્રયોગ એટલે કે મુદ્રા બનાવી હતી
વગેરે જેવી યોજનાઓ સમાવેશ થાય છે, પરંતુ મોટા ભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ અમલમાં નથી આવતી, તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવને કારણે નિષ્ફળ ગઈ. આયોજન વગર જ તે અમલમાં મૂકી દેતો હતો, જેને કારણે કેટલીક યોજનાઓ છે એ નિષ્ફળ જતી હતી. તેથી ઇતિહાસમાં આ યોજનાઓને તરંગી યોજનાઓ, ખાલી તરતી જ હોય નામની જ યોજનાઓ તરીકે સ્થાન પામી. મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબન બબૂતા ભારતની મુલાકાતે આવેલ. એક આફ્રિકાનો મુસાફરી આવ્યો હતો. મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો, અને ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું. એક મુસાફર અફઘાનિસ્તાન, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. તુગલકોની પાસે સત્તા રહી નહીં. સૈયદ વંશ ઈસવીસન 1414 ઈસવીસન 1451 અને લોધી વંશ 1451 થી 1526 પછી દિલ્હી સલ્તનતનો અંત આવી ગયો. તુગલક વંશના શાસનના અંત બાદ ખિઝર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. ખિઝખા જે સૈયદ વંશનો સ્થાપક હતો. સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોધી વંશની સ્થાપના કરી. લોધી વંશની સ્થાપક કોણ હતો? તો કે બહલોલ લોધી. બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. અફઘાનિસ્તાનનો તે રહેવાસી હતો. લોધી વંશનો અંતિમ શાસક ઇબ્રાહિમ લોધી હતો. લોધી વંશનો છેલ્લો રાજા સુલતાન કોણ? ઇબ્રાહિમ લોધી. ઈસવીસન 1526માં બાબર સામે, બાબર એક મુગલ રાજા હતો, પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો. સલ્તનત યુગ પૂરું થયું અને મુગલ શાસનની શરૂઆત થઈ. હવે પછીના પાઠમાં આપણે મુગલ શાસન વિશે ભણવાનું થશે, ત્યારે આપણે બાબર વિશે પણ ભણવાનું થશે. રાજ્ય વ્યવસ્થા. આ દિલ્હી સુલતાનોના સમયમાં રાજ્ય વ્યવસ્થા કેવી હતી? રાજાઓ છે એ કઈ રીતે રાજ્ય ચલાવતા હતા? ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલી દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. તેમની રાજ્ય કરવાની રીતિ બહુ અલગ હતી, ખાસ હતી. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાનો હતા. રાજાઓને શું કહેવાતું હતું? સુલતાનો. સુલતાનોની સત્તા સર્વોપરી ગણાતી હતી. સુલતાનો પાસે જ બધી સત્તા હતી. જે સર્વોચ્ચ સેનાપતિ, સેના પોતાના અંડરમાં હોય, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ, જે ન્યાય આપે તે પોતાના વિસ્તારના લોકોને માનવું પડતું હતું. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે જ કરતો હતો. સુલતાનને જે પસંદ આવે તે અધિકારીઓને રાખતો હતો. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક કઈ રીતે ત્રણ ભાગ પડતી હતી? કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક. તો કેન્દ્રીય શાસન વ્યવસ્થા કેવી હતી જોઈએ આપણે. સુલતાનો પછી મંત્રીમંડળ મુખ્ય હતું. પહેલું સુલતાન, પછી એના મંત્રીઓ. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો હતો. એને કયા નામે ઓળખાતો હતો? વજીર, જે મુખ્ય વ્યક્તિ, મુખ્ય મંત્રી, જે વહીવટી તંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો હતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળે છે. આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા હતી. આટલું જાણો. અલાઉદ્દીન ખિલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી, એટલે કે રાજાઓના તે વ્યવસ્થા પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. ખેપિયાઓ એટલે કે ટપાલીઓ શાહી હુકુમો એટલે કે રાજાના હુકુમો, સંદેશાઓ લઈ જતા અને રાજ્યના મહત્વના મથકે ખેપિયાઓ મળતા હતા, જોવા મળતા ટપાલીઓ હતા. આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ તેને કહી શકાય. પ્રાંતીય શાસન એટલે કે રાજ્ય કક્ષાએ શાસન કેવું હતું? સુલતાન કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું હતું. વિસ્તારને જાગીરમાં વહેંચવામાં.
જેને ઇકતા કહેવામાં આવતું. ઇકતાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો. તેના વડાને શું કહેવાય? ઇક્તેદાર અથવા તો મુક્તિ. અત્યારે જેવી રીતે આપણા મુખ્યમંત્રી હોય છે તેમ જે પ્રાંતનો કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું હતું. જ્યારે રાજાને આક્રમણ કરવાનું થાય ત્યારે લશ્કર લઈને જવાનું હતું. જોકે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી ઇકેતદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ. તેમને કેન્દ્રની તે પોતાની સેના બનાવી હતી. એટલે સ્થાનિક શાસન પ્રાંત પછીનો એકમ જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતો હતો. જિલ્લાને શીખ અને તાલુકાને શું કહેવામાં આવતું હતું? પરગણાના નામે ઓળખવામાં આવતું હતું. ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો તેને પરવારી કે કારકુન મદદ કરતા હતા. ગામનો વહીવટ કરનારને શું કહેવાતું? મુખી અથવા તો મુકદ્દમ, અને તેને મદદ કરનાર વ્યક્તિને પરવારી અથવા તો કારકુનના નામે ઓળખવામાં આવતો હતા. કિલ્લા અને અન્ય બાંધકામો હવે પછીના વિડીયોમાં તમને જોવા મળશે. આ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અસ્તુ.